પટેલે આનંદ પ્રમોદ અને ઉજાણી માટેના સ્થળ તરીકે ગેમિંગ એક્ટિવિટીના વધી રહેલા ચલણના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રીએ ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિત ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ CGDCRમાં કરવાના જનહિતલક્ષી નિર્ણય કર્યા છે। આમ કઈ જોગવાઈઓ કરાઈ છે એ જોઈએ આ અહેવાલમાં। રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપિંગ મોલ તેમજ શોપિંગ કોમ્પ્લેક્સ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમિંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યા છે। મુખ્યમંત્રીએ આવા ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિત ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ CGDCRમાં કરવાના જનહિતલક્ષી નિર્ણયો કર્યા છે। ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે। મુખ્યમંત્રીએ CGDCRમાં આ અંગેની જે જોગવાઈઓ કરી છે તેમાં ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOCની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે। એટલું જ નહીં, સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુઝ એરિયાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે। ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC તથા અન્ય તમામ લાયસન્સ, સર્ટિફિકેટ, NOC પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે એવું પણ સ્પષ્ટપણે કરવામાં આવ્યું છે। આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે અગાઉ મેળવેલ વિકાસ પરવાનગી BU પરવાનગીવાળા બાંધકામોમાં ઉપયોગ શરૂ કરતા પહેલા નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ્ડ પરવાનગી મેળવી લેવાની રહેશે। પરવાનગી વિના વપરાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડની જોગવાઈ પણ CGDCRના નવા રેગ્યુલેશનમાં કરવાના દિશા નિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા છે। રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ હોનારત પછી ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરી ખૂબ જ મહત્વની હોય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતના નિયમો બનાવવાનો નિર્ણય જાહેર हितમાં કર્યો છે। राजकोट में जिस तरह से जो अग्निकांड जो हुआ था, जिसमें बहुत सारे निर्दोष जो बालकों ने अपनी जो है वो अपनी जान जो है वो गंवाई है, उसी के चलते जो है गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल के द्वारा जो है एक महत्वपूर्ण निर्णय जो है वो लिया गया है। जैसे कि जो भी स्वतंत्र जो गेमिंग जोन हो, या तो फिर जिस तरह से ये अगोरा मॉल आप जो मेरे पीछे देख रहे हैं, अगोरा मॉल हो, हिमालय मॉल हो, चाहे इस्कॉन मेगा मॉल हो, अल्फा वन मॉल हो, जैसे बहुत सारे जो मॉल है, चाहे अहमदाबाद में हो, राजकोट में हो, भावनगर में हो, चाहे जामनगर में हो, सभी जगह पर जो इस तरह के जो मॉल जो बनाए गए हैं, जहां पर जैसे ये अगोरा मॉल है, यहाँ पर गेमिंग जोन भी है, शॉपिंग मॉल भी है, रेस्टोरेंट भी है, ऐसी बहुत सारी एक्टिविटियां जो है जो ऐसे मॉल में जो की जाती है, उन सभी जगहों पर जो है अब सभी जगहों पर फायर NOC के साथ ही साथ जो भी दिशा निर्देश में जो बताया गया है, वो सभी डॉक्यूमेंट जो है वो होना चाहिए। BU अगर नहीं लिया हुआ है कुछ जगह पर, तो BU जो है वो एक बार फिर से जो है उनको BU जो है वो लेना पड़ेगा। साथ ही साथ बहुत सारी जगहों पर ऐसा पाया गया है कि फायर NOC नहीं होती है, फायर NOC ना होने पर उस जगह को जो है वो शुरू नहीं किया जाएगा। साथ ही साथ उसकी परमिशन भी जो है वो परमिशन उसकी लिए होनी चाहिए। यानी कि बहुत सारे ऐसे दिशा निर्देश जो है वो इस CGDCR के अंदर जो है वो मुख्यमंत्री ने लागू किए हैं। साथ ही साथ एग्जिट, फायर एग्जिट के जो गेट है वो एक से ज़्यादा गेट जो है वो गेमिंग जोन हो, चाहे शॉपिंग मॉल हो, चाहे रेस्टोरेंट हो, सभी जगहों पर ये निर्णय जो है वो लागू किया जाएगा। जिस तरह से राजकोट जो अग्निकांड में जो मासूम बच्चों ने जो अपनी जान गंवाई, ऐसा ही दुर्घटना दूसरी बार न हो, इसी की वजह से गुजरात के मुख्यमंत्री के द्वारा ये निर्णय